નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે વાત કરીએ પોતાના વતનથી દૂર સુદૂર નોકરી કરતા એવા શિક્ષકો કે જે લાંબા સમયથી જિલ્લા ફેરબદલીની રાહ જોઈ રહ્યા હતા। તેમના માટે ગુજરાત સરકારના જિલ્લા ફેરબદલી કેમ્પ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની જે જાહેરાત આવી ચૂકી છે। મિત્રો, આ વિડીયોમાં આપણે આગળ ડોક્યુમેન્ટ સહિતની વાત કરશું। સૌપ્રથમ જાહેરાતના સંદર્ભમાં વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જિલ્લા ફેરબદલી ઓનલાઈન કેમ્પ 2026 જાહેર કરવામાં આવ્યો છે। જેની વિગતવાર માહિતી જોઈએ તો એના નિયમો, ખાલી જગ્યા, સૂચના, આ તમામ બાબતો છે એ ઓનલાઈન ફેરબદલીની વેબસાઇટ જે છે www.dpegujarat.in ઉપર તમામ માહિતી છે એ જોવા મળશે। હાલ વેબસાઇટ ખુલતી નથી, પરંતુ તારીખ નજીક આવતા તમામ માહિતી છે એ તમને વેબસાઇટ ઉપરથી જોવા મળશે। મિત્રો, ખાસ ધ્યાનપૂર્વક અને અભ્યાસ કરી અને સબમિટ કરવાની બાબત એ છે કે ઓનલાઈન અરજી કરતા પહેલા તમામ નિયમોનો અભ્યાસ આપણે કરી લેવો જોઈએ। ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ જાતનો સુધારો થઈ શકતો નથી। તબક્કાવાર બદલી, પ્રથમ તબક્કો જે છે એના પછી એક સામાન્ય તબક્કો જેને આપણે જનરલ કેમ્પના નામે ઓળખીએ છીએ તે બીજો તબક્કો પણ આવશે। સંબંધિત જે તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની જગ્યા છે તેમાં પણ વિભાગ એટલે કે પ્રાથમિક વિભાગ અને 6 થી 8માં પણ વિષયો ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આમ તમામની અલગ અલગ જગ્યાઓ પ્રમાણે જિલ્લા ફેરબદલી થશે। કાયમી હુકમ અને બિન રદ્દીકરણ એટલે કે એક વખત આ જિલ્લા ફેરબદલીનો હુકમ જનરેટ થઈ ગયા બાદ કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવતો નથી। જેની મહત્વની તારીખ શિક્ષકો માટે છે એ 24/7 થી આ છે એ પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો, એની વિગતે વાત આપણે છે જિલ્લા ફેરબદલી કેમ્પનું આખું ટાઈમ ટેબલ જોઈ લઈએ તો શરૂઆતમાં જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પ આવશે અને એ લાગુ પડતા જિલ્લા માટે જે તારીખ 15/4/2026 રોજ ધોરણ 1 થી 5 નો અને 16/4/2026 રોજ ધોરણ 6 થી 8 નો ઓફલાઈન બદલી કેમ્પ। ઓફલાઈન બદલી કેમ્પ એટલે કે 2023માં જે લોકોએ જિલ્લા ફેરબદલી માટે અરજી કરેલી હતી અને તેમનો જિલ્લામાં વારો નથી આવ્યો તે ઓફલાઈન અરજી જે તે જિલ્લામાં પેન્ડિંગ પડી છે। આ અરજીના નિકાલ માટે સૌપ્રથમ 15 તારીખના રોજ ઓફલાઈન બદલી કેમ્પ કરવામાં આવશે। સરકારશ્રી દ્વારા ઓનલાઈન બદલી કેમ્પ જાહેર કરતા પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે જે કાંઈ 2023 સુધીની ઓફલાઈન અરજીઓ છે તેનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવે। હવે મુદ્દા નંબર 2 છે કે જિલ્લા ફેરબદલી કેમ્પ જે ઓનલાઈન છે લાગુ પડતા જિલ્લા માટે, એટલે જે તે જિલ્લામાં ઓફલાઈન અરજી છે એ નીલ થઈ ચૂકી હતી તેનો 24માં એક વખત ઓનલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાઈ ચૂક્યો છે તેવા જિલ્લામાં 17/4/2026 થી સહી ઓનલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ શરૂ થશે। આ ઓનલાઈન જિલ્લા ફેરબદલી છે તેનો પ્રથમ તબક્કો જોઈએ તો 17/4 થી 18/4 છે એ ખાલી જગ્યા અપલોડ કરવાની કામગીરી શરૂ થઈ છે અને 20/4 સુધીમાં જે અપલોડ કરેલી ખાલી જગ્યા છે તેનું વેરિફિકેશન થશે। ત્યારબાદ આપણને છે એ જે તે જિલ્લાની સચોટ ખાલી જગ્યાની માહિતી મળશે। આ ખાલી જગ્યાની માહિતી માટે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં સતત અપડેટ મૂકવામાં આવશે। શિક્ષક દ્વારા જિલ્લા ફેરબદલી ફોર્મ છે એ ભરવાની તારીખ 21/4 થી 23/4 3 દિવસની અંદર છે એ મિત્રો આપણે છે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। પછી 23/4 થી 24/4 દરમિયાન તાલુકામાં વેરિફિકેશન, 24 થી 28 જિલ્લામાં વેરિફિકેશન અને જે તે અરજદારની અરજી હોય તે અમાન્ય કરવી, તેને લેખિત કારણોસર જાણ કરવી અને ફરી વખત સુધારા અરજી હોય
તો તે કામગીરી 28/4 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે અને 29/4/2026 ના રોજ રાજ્ય કક્ષાએથી તેનું વેરિફિકેશન થશે અને 30/4 થી 1/5/2026 સુધીમાં સિનિયોરિટી યાદીમાં સમાવિષ્ટ શિક્ષકોને શાળા પસંદગી માટે તક આપવામાં આવશે. મિત્રો, સૌપ્રથમ તમે જ્યારે જિલ્લા પસંદગીની અરજી કરો છો ત્યારબાદ તમારી સિનિયોરિટી મુજબ જે તે જિલ્લામાં કોઈ જિલ્લામાં 50 જગ્યા ખાલી હોય તો શરૂઆતના જે 50 શિક્ષકો છે તેમને શાળા પસંદગીની તક આપવામાં આવે અને આ દરમિયાન તમારે છે એ શાળા પસંદગી કરી દેવાની રહેતી હોય છે. શાળા પસંદગી થયા બાદ 2/5 ના રોજ જે તે જિલ્લાના જિલ્લા ફેરબદલીના ઓર્ડર છે એ તમને ઇસ્યુ કરવામાં આવશે, એટલે કે ઓર્ડરની સોંપણી કરવામાં આવશે. મિત્રો, વખતો વખતની તમામ અપડેટ અમારા વોટ્સઅપ ગ્રુપ ઉપર તમે જોઈ શકશો. જિલ્લા ફેરબદલી ઓનલાઈન કેમ્પ જે આપણે જનરલ કેમ્પના નામે ઓળખીએ છીએ તે ફરી વખત જિલ્લા ફેરની જગ્યા ભરાયા બાદ એ જગ્યા છે એનું ફરી વખત એન્ટ્રી કરવાની કામગીરી 4/5 થી 5/5, ખાલી જગ્યાનું વેરિફિકેશન 6/5 અને સામાન્ય કેમ્પમાં શિક્ષક દ્વારા ફોર્મ ભરવાની તારીખ છે એ 7/5 થી 8/5. અહીં બીજા તબક્કામાં તમને 2 દિવસ માટે ફોર્મ ભરવાની તક મળશે. ફરી વખત 8/5 થી 11/5 તાલુકામાં વેરિફિકેશન, 9/5 થી 12/5 જિલ્લામાં અને 13/5 ના રોજ રાજ્ય કક્ષાએથી શિક્ષકની જે અરજી છે તેનું વેરિફિકેશન કરવામાં આવશે. શિક્ષકો માટે ફરી વખત તારીખ યાદ રાખવા જેવી કે 14/5 થી 15/5 દરમિયાન જે શિક્ષક સિનિયોરિટી લિસ્ટમાં આવતા હશે તેમને છે એ શાળા પસંદગી માટે તક આપવામાં આવશે અને 16/5 ના રોજ છે એ જિલ્લા ફેર બદલીના બીજા તબક્કાના ઓર્ડર છે એ ઇસ્યુ કરવામાં આવશે. મિત્રો, આ જિલ્લા ફેર બદલીની સાથે સાથે તમારે જે કંઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે જે અમારા ગ્રુપમાં એક્સેલ ફાઇલ અને વર્ડ ફાઇલ રૂપે મૂકવામાં આવેલા છે. આ ઉપરાંત હાજર થવાના રિપોર્ટ, છૂટા થવાના રિપોર્ટ તમામ વર્ડ ફાઇલ રૂપે અમારા વોટ્સઅપ ગ્રુપમાં છે. પણ અહીં તમને જણાવી દઈએ કે જિલ્લા ફેર બદલી માટે જરૂરી ડોક્યુમેન્ટો સૌપ્રથમ ઓનલાઈન અરજી જે આપણે કરી છે તેની પ્રિન્ટ, ખાતેકીય તપાસ શરૂ નથી આ અંગેનું પ્રમાણપત્ર, સરકારી લેણા અંગેનું પ્રમાણપત્ર, જિલ્લા ફેર બદલીનો અગાઉ લાભ લીધેલ નથી તેનું પ્રમાણપત્ર, અગ્રતાના લાભ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતા શિક્ષક મિત્રો માટે, ખાનગી અહેવાલ જેને આપણે શિયર રિપોર્ટ કહીએ છીએ જે 5 વર્ષના ભરવાના હોય છે તે, બિનપગારી રજાનું પ્રમાણપત્ર, નોકરીની લંબાઈ એટલે કે સિનિયોરિટીનું પ્રમાણપત્ર. આવા પ્રમાણપત્રો છે એ તમારે જિલ્લા ફેર બદલીની સાથે સાથે જોડવાના થતા હોય છે જે પણ તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે. તો મિત્રો, જિલ્લા ફેર અંગેની વખતો વખતની અપડેટ માટે થઈને અમારી સાથે જોડાયેલ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.